નમસ્કાર, સાવલીમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે। મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે કે સાવલી જિલ્લાના મંજુસર ગામના શાંતિલાલ સોલંકીએ વિદેશી દારૂની લેવડ દેવડ કરતા હતા અને તળાવ વચ્ચે ટાપુ જેવી ટેકરીની જાળીમાં નાવડી તરાપાથી લઈ જઈને વિદેશી દારૂ સંતાડવામાં આવતો હતો। તે દરમિયાન વડોદરા જિલ્લાના એલસીબીએ ત્રાટકી વિદેશી દારૂ ઝડપી લીધો છે। દારૂની 192 બોટલ સહિત 76,800 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે અને આરોપીઓને પકડવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપીઓને પકડવાની તજવીજ અહીંયા હાથ ધરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। એલસીબીએ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ટેકરીની જાળીમાં સંતાડ્યો હતો આ વિદેશી દારૂ। સાવલી જિલ્લાના મંજુસર ગામના શાંતિલાલ સોલંકીએ વિદેશી દારૂની લેવડ દેવડ કરતા હતા અને તળાવની વચ્ચે ટાપુ જેવી ટેકરીની જાળીમાં નાવડી તરાપાથી લઈ જઈ વિદેશી દારૂ સંતાડતા હતા। તો એલસીબીએ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।